નમસ્કાર, સેવાવીર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થુવાવી ગ્રામ પંચાયત દ્વારા ડાક ચોપાલ સાથે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી. સ્વતંત્રતા દિવસ એ રાષ્ટ્રીય તહેવારમાંનો એક છે, જે દેશના દરેક ભાગમાં ઉત્સાહ અને ભાઈચારાથી ભાવના સાથે ઉજવવામાં આવે છે અને થુવાવી ગ્રામ પંચાયત પણ તેનાથી અલગ નથી. જોકે આ વર્ષે ગ્રામ પંચાયત થુવાવી ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અલગ હતી અને તેનું કારણ હતું કે તેણે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડાકે ચોપાલ ઇવેન્ટને, જેમાં પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ યોજનાઓ અને સેવાઓ સમજાવવામાં આવે છે. ગ્રામજનો તરફથી પ્રોત્સાહન પ્રતિસાદ મળ્યો કે જેમણે બચત અને રોકાણ દ્વારા નાણાકીય સ્વતંત્રતા અંગેની ચર્ચાને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમાં ભાગ લીધો. ઇવેન્ટ પહેલા ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ધારકને પાસબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એ વર્ષ 2023માં ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ એક વિશેષ યોજના છે, જે 7.5% આકર્ષક વ્યાજ દરે પ્રદાન કરે છે. આ યોજના ફક્ત મહિલાઓ માટે છે, જેમાં ખાતાની મુદત 2 વર્ષની છે અને મહત્તમ રોકાણ મર્યાદા 2 લાખ રૂપિયા છે. આ યોજના માર્ચ 2025 સુધી રોકાણ માટે ઉપલબ્ધ છે. આ કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી ભરતભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અને શ્રી મિતેશ કુમાર તલાટી એમનો મુખ્ય યોગદાન હતો અને એમણે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. જ્યારે કાર્યક્રમમાં માહિતી શ્રી અભિષેક દુબે, સહાય અધિક્ષક વડોદરા પૂર્વ પોસ્ટલ વિભાગ અને શ્રી ઇરફાન ધોરી, સબ પોસ્ટ માસ્ટર થુવાવી દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટર પ્રીત પટેલ. મને થોડીક આમાં માફી આપજો, કારણ કે મારી માતૃભાષા હિન્દી છે, એટલે ગુજરાતી હું समझी શકું છું, બોલી શકું છું, પણ हिंदी વધારે કામ કરી શકીશ. तो 76वें स्वतंत्रता दिवस पर हम सभी अपने स्वतंत्रता सेनानियों के बलिदान को याद करते हैं कि देश के लिए क्या किया था उन लोगों ने, और हम अपने देश की प्रगति में हमने क्या योगदान दिया है इसके ऊपर भी विचार करते हैं. આપણે શું યોગદાન આપ્યું है. और प्रगति, कोई भी देश प्रगति कब करता है? जब उसके नागरिक એટલે कि जनता, आप और हम, जब हम लोग प्रगति करते हैं तभी देश प्रगति कर सकता है. और हम लोग कैसे प्रगति करते हैं? स्वतंत्रता का असली मीनिंग या मतलब क्या है, अर्थ क्या है? स्वतंत्रता मतलब कि आज़ादी, यानी कि छूट, है ना, पूरी तरीके से छूट. अगर हम कहें कि हमारे स्वास्थ्य की स्वतंत्रता क्या है, तो हम कहेंगे कि बीमारी का ना होना, अच्छा स्वास्थ्य होना, आपका शरीर जो कर सकता है वो अगर आप पूरी तरीके से कर सकते हो तो आप कहोगे कि आप स्वस्थ रूप से, शारीरिक रूप से स्वतंत्र हो. उसी तरीके से हमारे सबके लिए आर्थिक स्वतंत्रता भी उतनी ही जरूरी है. आर्थिक स्वतंत्रता मतलब क्या कि भविष्य में अगर कोई खर्चा होने वाला है तो उसकी चिंता आपको ना सताए, आप उस चिंता से मुक्त रहो, वो है आर्थिक स्वतंत्रता. आपके पास इतनी बचत हो कि आप आपके बेटे बेटी की पढ़ाई के लिए पैसा कहाँ से आएगा इसकी चिंता में बंधे ना रहो. आपके बुढ़ापे का क्या होगा इसकी चिंता में बंधे ना रहो. आपकी मासिक आमदनी जो आती है उसको आप कैसे बढ़ाओगे इसकी चिंता में आप बंधे न रहो. इसी को स्वतंत्रता कहेंगे, आर्थिक स्वतंत्रता. और आर्थिक स्वतंत्रता के लिए आपके पास आपका सबसे विश्वसनीय माध्यम है टपाल विभाग, पोस्ट ऑफिस. पोस्ट ऑफिस जो है वो बहुत सारी योजनाएं आपको देता है, और ये योजनाओं की जानकारी आपको हम दे पाए इसीलिए आज हमने भरत भाई तलाटी साहब और संजय भाई से कुछ समय मांगा है, 10 मिनट का. आपको हम अपनी स्कीमों के बारे में, यहाँ के पोस्ट मास्टर है इरफान गौरी, वो बताएंगे. और वो इसके बाद में हम लोग यहाँ पे 2 जो खाते धारक है, महिला समृद्धि सेविंग सर्टिफिकेट, एक ऐसी नई स्कीम पिछले साल शुरू हुई थी और शायद आज ये स्कीम છે 2025 માર્ચ સુધીની જ છે. અને આ સ્કીમ માટે બી અમે કહીશું, પણ એના 2 જે ખાતેધારક છે એમને પાસબુક આપણે અપાઈશું પ્રોગ્રામમાં. પણ એ સ્કીમની ખાસિયત એ છે કે આપણે જે ફિક્સ ડિપોઝિટ આપણે જે જાણતા હોઈએ એ ફિક્સ ડિપોઝિટ 5 વર્ષનું જે હોય ને એમાં 7.5% વ્યાજ મળે છે. પણ આ મહિલા સમૃદ્ધિ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2023માં લોન્ચ કરીને આ 2025ના માર્ચ સુધીની જ છે, જેમાં 2 વર્ષમાં 5 વર્ષવાળા ફિક્સ ડિપોઝિટનો વ્યાજ એ આપે છે. પણ એ ખાલી મહિલાઓ માટે છે, એટલે આપણા ઘરમાં મહિલાઓના નામે આપણે લઈ શકીએ છીએ. એક આપણે જે ખાતા છે એમાં 2 લાખ સુધીનું લેકાણ કરી શકીએ. તો એવી ઘણી બધી સ્કીમો છે. હવે હું પોસ્ટ માસ્ટર સાહેબને વિનંતી કરીશ કે 10 મિનિટમાં એક